હેલો નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિજય એકેડમી. આજના વિડીયોમાં આપણે સ્પોકન ઇંગ્લિશની પ્રેક્ટિસ કરશું. લખી નાખું છું સ્પોકન ઇંગ્લિશ, બરાબર. મોસ્ટલી આ ચેનલ ઉપર હું સ્પોકન ઇંગ્લિશને લગતા જ વિડીયો અપલોડ કરું છું, પણ ગણિત અને કમ્પ્યુટરની પણ ઈચ્છા છે, એ પછી કરશું. ચલો, તો સૌથી પહેલી વસ્તુ કે બધા જ વિડીયોમાં હું બહુ સલાહ આપું છું કે આવું કરવું જોઈએ, કારણ એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે હજારો કલાક તમારા સ્પોકન ઇંગ્લિશના વેડફી નાખ્યા હોવા છતાં તમે બોલતા નથી, તો તમારે કંઈક તો પ્રોબ્લેમ હશે ને, તમારે જાણવું જોઈએ. એટલા માટે હું સલાહ આપતો હોઉં છું, પણ હું ઈચ્છું છું કે આ વિડીયોમાં તમને બહુ એવી સલાહ ના આપું, કારણ કે બીજા ઘણા બધા વિડીયોમાં આપી જ છે, અને દરેક વિડીયોમાં એ વધી જાય છે. એનું કારણ એવું હોય છે કે તમે છે ને વિડીયો જો કરો છો, પણ લાઈફ ટાઈમ 40-50 વર્ષના થઈ જાય. મારે તો એવા કેટલા સેંકડો સ્ટુડન્ટ છે કે જે 40-50 વર્ષના હોય અને પછી મારી સાથે ક્લાસ ચાલુ કર્યા હોય, બરાબર છે. કારણ કે એમને સમજાઈ જાય, પણ છેલ્લે સમજાય એનો શું મતલબ? તમે 15-20-25 વર્ષની આજુબાજુના હોય અને તમને હજી એમ જ થતું હોય કે હું આ વિડીયો જોઈશ, આવડી જશે, બરાબર. તો એ થોડું સમજવા જેવું છે. એના ઉપર તો હું કલાકો સુધી તમને માહિતી આપી શકું છું, માર્ગદર્શન આપી શકું છું, પણ તમે ફોલો નથી કરતા એટલે નથી આવડતું, બરાબર. સિમ્પલ વસ્તુ શું છે, કોઈ પણ વસ્તુ સ્પોકન અંગ્રેજી તમારે શીખવું હોય તો એમાં સ્ટેપ છે લર્ન પ્લસ સ્પીક. જો તમે આવું નથી કરતા, બસ આ જ કરો છો, તો તમને ક્યારેય બોલતા નહીં આવડે. બીજી વસ્તુ, આ જે લર્ન છે એમાં હાઉ ટુ લર્ન. હાઉ ટુ લર્ન એટલે કઈ રીતે શીખવું, અથવા વોટ ટુ લર્ન, શું શીખવું. આ વસ્તુ તમને ખબર હોતી જ નથી. તમને એમ છે કે કોઈ પણ સ્પોકન અંગ્રેજીનો વિડીયો હોય, ચાલુ કરીને જોવા માંડો એટલે આવડી જાય. આખી જિંદગી કરો તોય ના આવડે, બરાબર. તો શું કરવું જોઈએ? આજે હાઉ ટુ લર્ન, વોટ ટુ લર્નમાં શું કરવું જોઈએ? તમારે શું શીખવું જોઈએ? સેન્ટેન્સ પેટર્ન શીખવી જોઈએ. શું શીખવું જોઈએ? સેન્ટેન્સ પેટર્ન. કારણ કે કોઈ પણ સેન્ટેન્સ હોય એની એક પેટર્ન હોય કે અહીંયા વર્બ આવે, અહીંયા નાઉન આવે, અહીંયા ઓક્ઝિલરી આવે, અહીંયા પ્રેપોઝિશન આવે. જો એ પેટર્ન નથી શીખતા તો તમે એનો મતલબ એવો થાય છે કે તમે અંધારામાં કે જિંદગી તીર મારે રાખો છો, બરાબર. અને અહીંયા કોઈ દિવસ તીર નથી લાગવાનું. કદાચ અંધારામાં તો તમે સવારથી સાંજ સુધી મારો તો કદાચ એકાદું લાગી જાય, સામે ટાર્ગેટ હોય તો. પણ તમને એ જ નથી ખબર કે તમારે એક્ઝેક્ટલી શું શીખવું છે. સ્પોકન અંગ્રેજી એટલે પણ સ્પોકનમાં શું શીખવું એ ખબર જ નથી તમને, અને તમે વિડીયો જોઈ રાખો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારે શું શીખવાનું છે? સેન્ટેન્સ પેટર્ન શીખવાની છે. સેન્ટેન્સ પેટર્ન એટલે શું? તમે કહેશો કે આ શું છે? કોઈ પણ વાત હોય ને તમારી, જે તમારે બોલવી છે, એ વાતને કહેવા માટે એક ચોક્કસ શું હોય? વાક્ય રચના હોય. સેન્ટેન્સ પેટર્ન કહેવાય અંગ્રેજીમાં. વાક્ય રચના. દાખલા તરીકે ક્રિયાપદનું પહેલું રૂપ, જે આપણે આ વિડીયોમાં શીખશું, બરાબર છે. એટલે કે 200 વાક્યોની પ્રેક્ટિસ કરશું. ક્રિયાપદનું પહેલું રૂપ પ્લસ અધર વર્ડ્સ. અધર વર્ડ્સમાં કેટલું આવે, પણ અહીંયા શું આવશે હું તમને આગળ કહીશ. તો આ એક વાક્ય રચનાની પેટર્ન થઈ. આ શું કહેવા વપરાય છે? આ એવું કહેવા વપરાય છે કે મિત્રો તમે આમ કરો. એટલે કોઈ પણ વ્યક્તિને આપણે કહેવું હોય કે તમે દરવાજો બંધ કરો, રસોડામાં જાઓ, ટૂંકમાં કોઈ કામ કરો એવું કહેવું હોય, ત્યારે તમારે એ કામ માટેનું અંગ્રેજી બોલવાનું ને વસ્તુ બોલવાની હોય. ચલો નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. જેમ કે તમે, શું લખું છું અહીંયા ગુજરાતીમાં? તમે આવો, તમે જાઓ, તમે સૂઈ જાઓ. આ બધું જુઓ છો તમે, એક જ પ્રકારની સેન્ટેન્સ પેટર્ન બની રહી છે. તમે ખાઓ, તમે પાણી પીવો. નકરું ના કહેવાય તમે પીવો, નહીતર એનો અલગ મતલબ થાય, બરાબર મિત્રો? હા. તમે લખો. હવે તમે જુઓ, હું તમને સમજાવવા માટે નાના વાક્યો લઈ રહ્યો છું. આવો, જાઓ, સુઈ જાઓ, ખાઓ, પાણી પીવો, લખો. આમાં એવું પણ કરી શકાય, તમે અત્યારે આવો, તમે કાલે આવો, તમે સવારે આવો, તમે વહેલા આવો, તમે મોડા આવો, તમે 10 વાગે આવો, તમે મારી સાથે આવો, તમે તેની સાથે આવો, બરાબર છે. તમે બસમાં આવો, તમે કારમાં આવો, તમે ચાલીને આવો. ખબર પડી? એવી જ રીતે બીજું વાક્ય જોયું. આમાં મેં કેટલા 10-12 વાક્યો બોલી ગયો ને.
તમે જાઓ, એમાં પણ એમ જ થાય. તમે સવારે જાઓ, તમે મારી સાથે જાઓ, તમે ત્યાંની સાથે જાઓ, તમે બસમાં જાઓ, તમે સ્કૂલે જાઓ, તમે ઓફિસે જાઓ. તો આ બધા વાક્યો છે એથી આના પછીનું સ્ટેપ છે. તમે પેલા આટલું ના બોલી શકો, તમે આવો, તમે જાઓ, તો પછી તમે સવારે આવો ને સાંજે આવો ને આની સાથે જાઓ ને પેલાની સાથે જાઓ ને આમાં જાઓ. એ વાક્ય તમે બોલી શકવાના નથી. તમે ખાલી બસ 50 અને 100 વાક્યો અને 200 વાક્યોના જે વિડીયો હોય છે કે જેમાં તમને અલગ અલગ પ્રકારના વાક્યો શીખવામાં આવે છે, એવું નથી કરવાનું. તમારે શું નથી કરવાનું મિત્રો? એક સાથે જિંદગીમાં ક્યારેય એક સાથે અલગ અલગ પેટર્ન વાળા વાક્યો એક જ સાથે શીખવાના નથી. અલગ અલગ પેટર્ન વાળા વાક્યો નથી શીખવાના. એક યુ થી શરૂ થતું હોય અને એક ક્રિયાપદ થી શરૂ થતું હોય ને એવી રીતે અલગ અલગ શરૂ થતા વાક્યો છે. એમાં તમને એ જ નથી ખબર પડતી કે વાક્ય બને છે કેવી રીતે. તમે થોડા એક્સપર્ટ હોય તો તમને પહેલેથી આવડતું હોય તો ટૂંકમાં આપણને નથી આવડતું એવું સમજીને આપણે શરૂ કરવાનું છે. બરાબર છે? તમે વાંચો તો આમાં બે જ વસ્તુ છે. ખરેખર તો આમાં એક જ વસ્તુ છે, એમ જ કહેવાય. આ તમે છે ને, તમે, એનું તમારે ચિંતા જ નથી કરવાની. અત્યારે જ્યારે આપણે સામેવાળી વ્યક્તિને એમ કહીએ કે તમે આવું કરો, ત્યારે આપણું વાક્ય શું થાય? કમ. પણ જ્યારે આપણે ખાસ કરીને એમ કેવું હોય કે તમે આવો એટલે કમ થાય, અથવા તમે એમ પણ કહી શકો યુ કમ. પણ આપણે જનરલી એવું નથી બોલતા. કેમ? કારણ કે જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ, ભાર દઈને કહેવું હોય ત્યારે જ બોલીએ છીએ યુ. બાકી આપણે શું કહીએ છીએ? કમ. બરાબર? પછી એવી જ રીતે જાવ એટલે ગો. સૌથી નાનામાં નાનું અંગ્રેજીનું વાક્ય છે ગો. પછી સુઈ જાવ. સુઈ જાવ એટલે ગો ટુ બેડ. સ્લીપ નહીં, ગો ટુ બેડ એટલે સુઈ જાવ. યાદ રાખો, ગો ટુ બેડ આખું સાથે યાદ રાખવાનું. તમે ખાવ તો અહીંયા યુ નથી લખવાનું. ટૂંકમાં આગળ ડેઈલી લાઈફમાં ખાવ એટલે ઈટ. તો આ શું લખી રહ્યો છું હું? આજે બધું આગળ લખી રહ્યો છું એ શું છે? આ બધા ક્રિયાપદો છે. એટલે તમે કહો છો કે આ ક્રિયા કરો. પીવો એટલે શું થાય? ડ્રિંક. પણ આપણે વાત કરીએ એમ કે ડ્રિંક સાથે જનરલી આપણે કહીએ છીએ કે શું? તો કે વોટર કે ટી કે કોફી, આવી રીતે. બરાબર છે? લખો એટલે શું થાય? રાઈટ. તો તમારું વાક્ય અહીંથી શરૂ થાય. હું અમુક વ્યક્તિઓને આ છે ને ક્યાંય કેટલાય મહિનાઓ સુધી સમજાવું ને તો એમણે પોતે જે આવડે છે ને 15-20 વાક્યો, બસ એ જ લખે રાખે, એ જ લખે રાખે. અલ્યા ભાઈ, તમારે શીખવું છે કે નહીં શીખવું? વાંચો એટલે શું થાય? રીડ. ચલો રીડ કરો બધા. આપણે એમ કહીએ ગુજરાતીમાં, પણ અંગ્રેજીમાં કરો ના આવે. ખાલી શું આવે? રીડ. પ્લીઝ રીડ. તો આ તો એક એક શબ્દના વાક્યો થયા. એક શબ્દના. અહીંયા બે શબ્દો આવે. અમુકમાં એક શબ્દનું વિચિત્ર બને. એટલે ખબર પડી તમારે? તો આ એક પેટર્ન કહેવાય આને. તમારે આવી પેટર્ન શીખવાની હોય. દે ધનાધન ગમે તે આડેધડ વાક્યો ના શીખવાના હોય. તો અહીંયા આપણે કઈ પેટર્ન શીખવાના છીએ? અહીંયા હું તમને ડાયરેક્ટ જ એડવાન્સ લેવલ પર લઈ જઈ રહ્યો છું. અહીંયા આપણે ક્રિયાપદનું પહેલું રૂપ મૂકશું પ્લસ સમ મૂકશું. સમ એટલે થોડુંક, થોડાક, થોડીક કે થોડોક, અને એની સાથે વસ્તુ. આને તમે સાથે છે એવું સમજો. આપણી પાસે બે વસ્તુ થઈ અહીંયા. એક ક્રિયાપદ થયું અને એક સમ સાથે વસ્તુ થઈ. દાખલા તરીકે જુઓ, 200 કયા એટલે એક્ઝેક્ટ 200 જ આવે એવું જરૂરી નથી. બરાબર છે? 100 માં પતી જાય, 150 માં પતી જાય, 200 કરું. જેટલો લાંબો વિડીયો થાય એના ઉપર આધાર રાખે. તમારે છે ને આ વિડીયો પૂરો થાય એટલે ટૂંકમાં વિડીયો ચાલુ કર્યો હોય તો તમે જોઈ લેવાનું. લાઈવ તો છે નહીં. તો ગેટ લખ્યું મેં. બરાબર? પછી શું લખ્યું? ડ્રિંક લખ્યું. ગેટ છે ને એના કેટલાય મતલબ થાય. ગેટ એટલે ખાલી મેળવવું એવું નહીં. ડ્રિંક, પછી બ્રિંગ, પછી હેવ. તો આ કેટલા વાક્યો થયા? 4 વાક્યો થયા. 4 માં અહીંયા નંબર નથી આપતો. બરાબર? મારી પાસે રેડી જ છે એટલે હું નંબર તમને કહેતો જઈશ. તો અહીંયા બધામાં હું શું લખું છું? સમ વોટર, થોડુંક પાણી. આનો મતલબ શું થાય? સમ એટલે થોડુંક, થોડાક, થોડીક કે થોડુંક, અને પાણી આખી દુનિયાને ખબર છે. તો થોડુંક પાણી લાવો, થોડુંક પાણી પીવો, થોડુંક પાણી લાવો. ગેટ અને બ્રિંગ અહીંયા સરખા અર્થમાં છે. અને હેવ સમ વોટર એટલે પણ થોડુંક પાણી પીવો. ડ્રિંક નો મતલબ અને હેવ નો મતલબ જનરલી સરખો. હેવ એટલે ખાવું, પીવું બંને થાય, જ્યારે ડ્રિંક એટલે પીવું. તો 4 વાક્યો થયા. બરાબર છે? એના પછી આપણે શેની વાત કરીએ? સમ ફૂડ ની વાત કરીએ. શેની વાત કરીએ? સમ ફૂડ એટલે થોડુંક ખાવાનું. તો આની સાથે પણ આપણે 4 વસ્તુઓ લખી શકીએ. શું લખી શકીએ? ગેટ.
ગેટ સમ ફૂડ, થોડુંક ખાવાનું લાવો, લાવો ને ભાઈ. બ્રિંગ સમ ફૂડ, થોડુંક ખાવાનું લાવો. આનો પણ એવો જ મતલબ થાય. ગેટ એટલે લેવ, થોડુંક ખાવાનું લેવ, થોડુંક ખાવ એમ. ગેટ એટલે લેવ, ક્યાંકથી લાવો એવું નહીં. જ્યારે બ્રિંગ એટલે ક્યાંકથી લાવો એવો મતલબ થાય, બરાબર. એટલે આમાં લાવો અને લેવ બહુ વધારે ફરક ના લાગે, બંને વાપરી શકો. થોડુંક ખાવાનું બનાવો ભાઈ, કઈ છે નહીં. કુક સમ ફૂડ, તો આ ક્રિયાપદો બોલી રહ્યો છું હું, ખબર પડે છે. આ ક્રિયાપદો છે, તમને ક્રિયાપદ આવડવા જોઈએ. ગેટ, બ્રિંગ, કુક, ડ્રિંક, આશરે 5-6 તો આવડવા જોઈએ તમને. ચલો પછી આપણે ક્યાંક બહાર ગયા હોય તો ત્યાં એમ ના કહેવાય કુક સમ ફૂડ, ગેટ સમ ફૂડ કહેવાય, બ્રિંગ સમ ફૂડ કહેવાય, બાય સમ ફૂડ પણ કહેવાય. હું તમને અહીંયા આ જે પેટર્ન છે એના 200 વાક્યો છે, એ એવા 200 વાક્યો છે જે ડેઈલી લાઈફમાં તમારે આ પેટર્ન પ્રમાણે ખૂબ જ બોલવાના થાય છે. હું એવું નથી કહેતો કે આ 200 વાક્યો અલગ અલગ પ્રકારના છે, એક જ પ્રકારના છે, પણ તમને આ ના આવડે તો બીજો પ્રકાર ના શીખાય. ધેટ સિમ્પલ. ચલો પછી અહીંયા નવી સ્લાઇડમાં હું બીજો કલર લઈ લઉં છું. એક આ કલર લઉં કે કલર બદલાઈ નાખું. ચલો વ્હાઇટ કલર લઈ લઉં છું, બસ. ઓકે. હવે એના પછી ખાવાની વાત પતી ગઈ, 8 વાક્યો થયા. અચ્છા, ઓકે. પછી હજી એક વાક્ય બાકી રહ્યું, 1 2 3 4 5 6. ગેટ સમ, ઈટ સમ ફૂડ આવી ગયું હતું. ચલો આની આગળની સ્લાઇડમાં જોઈ લઈએ. અચ્છા, ગેટ સમ ફૂડ, ઈટ સમ ફૂડ નથી, તો અહીંયા તમે શું લખી શકો? ઈટ સમ ફૂડ લખી શકો છો. પછી બીજું શું લખી શકો છો તમે અહીંયા? હેવ સમ, ઓકે, હેવ આવી ગયું. હેવ સમ ફૂડ, થોડુંક ખાવાનું ખાવ એવું પણ લખી શકો છો, બરાબર છે. ઓર્ડર સમ ફૂડ, તો અહીંયા ટૂંકમાં ફૂડ સાથે કઈ કઈ વસ્તુઓ કરી શકાય? સમ ફૂડ, એ બધી જ ક્રિયાઓ તમે લખી શકો છો. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમને થશે આ બધું તમને આવડે છે, આવડતું હોય અને તમે બોલતા પણ હોય આ બધી વસ્તુઓ, તો તમારા કામનો આ વિડીયો નથી. પણ એવા લોકો માટેનો આ વિડીયો છે કે જેને આવા, હું એમ કહું કે ચલો 50 વાક્યો બનાવો કે 100 વાક્યો બનાવો, તો ના બનાવી શકતા હોય, અથવા ક્યારેય જોયા ના હોય, અથવા બીજા 4થા 5મા 7મા ધોરણના વિદ્યાર્થીઓ અંગ્રેજી ગુજરાતી મીડિયમમાં ભણતા હોય, જેને આવું બોલતા ના આવડતું હોય, એવા લોકો માટેનો આ વિડીયો છે કે જેમણે ડેઈલી લાઈફમાં કંઈક કરો એવી વાતો માટે શું કહી શકાતું હોય છે. હવે આપણે ચાની વાત કરીએ તો અહીંયા શું આવશે? સમ ટી, એટલે થોડીક ચા. થોડીક ચા પીવો. ચલો મારી રીતે બનાવું છું, મારી પાસે જે લિસ્ટ છે, બરાબર, એના કરતા થોડું અલગ. હેવ સમ ટી, બધામાં આમાં શું આવશે? ગેટ સમ ટી, થોડીક ચા લાવો, થોડીક ચા પીવો. અહીંયા ડ્રિંક સમ ટી ના બદલે નેચરલી હેવ સમ ટી વધારે વપરાતું હોય છે. થોડીક ચા બનાવો, મહેમાન આયા છે. મેક સમ ટી, ડ્રિંક સમ ટી. પછી ગેટ સમ રેસ્ટ. ઓકે, તો બીજું થઈ ગયું ને. ઓકે, તો મારે અહીંયા નંબર લખવા પડશે જેથી મને ખબર પડે. બ્રિંગ સમ ટી. ઓકે, બ્રિંગ આવી ગયું? નથી આવ્યું તો બ્રિંગ સમ ટી. તો જુઓ તમે અહીંયા શું કરી રહ્યા છીએ આપણે? અહીંયા લોકોને કહી રહ્યા છીએ, સામેવાળી વ્યક્તિને, કે તમે આવું કરો. શું કરો આ વસ્તુ સાથે? કે થોડીક ચા છે, લાવો, બનાવો, પીવો. આ પીવો, બરાબર છે. બનાવો, પીવો અને લાવો. તો અહીંયા આ નેચરલ વસ્તુઓ છે, આ નેચરલ ક્રિયાપદો છે જે આની જોડે વપરાય છે. એના પછી રેસ્ટ વાળી વાત કરીએ. સમ રેસ્ટ, થોડોક આરામ. સમ રેસ્ટ એટલે થોડોક આરામ. તો અહીંયા કઈ કઈ વસ્તુઓ આવશે? ચલો જોઈએ. ટેક સમ રેસ્ટ, હેવ સમ રેસ્ટ પણ આવી શકે છે. પછી શું છે? ટેક સમ રેસ્ટ, થોડોક આરામ કરો. ઓકે, આમાં તો 2 જ વાક્યો છે. પછી એના પછી સમ સ્લીપ. ઓકે, તો સ્લીપમાં વધારે નથી. સૌથી વધારે વપરાતું વાક્ય કયું છે સ્લીપ સાથે? ગેટ સમ સ્લીપ, થોડીક ઊંઘ લો. તમે 2 4 વાગ્યા સુધી જાગતા હોય રાતે ને પાછા વહેલા ઉઠી જતા હોય કોઈ કામથી, બરાબર છે, મોબાઈલમાં, તો આપણે કેવું પડે કે ગેટ સમ સ્લીપ. તો અહીંયા આપણે કેવી વસ્તુ લઈ રહ્યા છીએ? સમ વત્તા કોઈ વસ્તુ, બરાબર. સ્લીપ વસ્તુ જ કહેવાય, કોઈ પણ નાઉન. તો આ વાક્યોમાં વધારે વિચાર્યા વગર તમારે બધું બોલ કરવાનું છે આ ડેઈલી લાઈફમાં, તો તમે બોલતા શીખશો. નકરા 3 શબ્દો નથી બોલવાના, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ ને ગુડ નાઇટ આખી જિંદગી. ગેટ સમ સ્લીપ, અહીંયા જે વાક્યો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્યો છે, બરાબર. બહુ રિસર્ચ કર્યા પછી કાઢ્યા છે આ બધા વાક્યો. ચલો આગળ. રેસ્ટ આવી ગયું, સ્લીપ આવી ગયું. હવે હેલ્પની વાત કરીએ. હેલ્પમાં કેટલા વાક્યો છે મારી પાસે? 1 2 3 અને 4 વાક્યો છે.
HELP, થોડીક મદદ કરો તો શું આવે? થોડીક મદદ કરો તો ડુ સમ હેલ્પ એવું કરી શકાય, અથવા ગેટ સમ સ્લીપ. એ થઈ ગયું. ઓકે, 19 નંબરના વાક્યથી શરૂ કરીએ. ગેટ સમ હેલ્પ, થોડીક મદદ મેળવો. થોડીક મદદ મેળવો. પછી શું વાક્ય છે? અચ્છા, મને થોડીક મદદ કરો તો આપણે જનરલી ગીવ સમ હેલ્પ નથી કહેતા, શું કહીએ છીએ? ગીવ મી. અહીંયા થોડું નેચરલ વાક્ય મી વગર બનતું નથી. ગીવ મી સમ હેલ્પ, મને થોડીક મદદ કરો. ઓકે, પછી ફાઇન્ડ સમ હેલ્પ, મદદ મેળવો. તો અહીંયા ગેટ સમ હેલ્પ અને ફાઇન્ડ સમ હેલ્પ છે એ જનરલી સમાન જેવા જ છે, પણ બંને વપરાય છે ડેઇલી લાઈફમાં. લોકો યુઝ કરે છે આ જે અંગ્રેજી બોલે છે એ. બરાબર. એના પછી શું છે? આસ્ક ફોર સમ હેલ્પ. આસ્ક ફોર એટલે પણ શું થાય? અહીંયા આસ્ક એટલે પૂછવું થાય, પણ આસ્ક ફોર એટલે શું થાય? માગવું થાય. શું થાય? માગવું કોકની પાસેથી. હા, તો મદદ માગો, થોડીક મદદ માગો. બરાબર છે. ચલો હવે 23 નંબર, 23 થી 23, 24, 25, 26, 27 બીજા વાક્યો જોઈએ આપણે. ચલો કલર થોડો ચેન્જ કરી નાખીએ. સમ એટલે થોડુંક, થોડાક, થોડીક, થોડોક. મની, થોડાક પૈસા. તો આપણે શું કહેશું? ગેટ સમ મની. જુઓ તમે, ગેટ બધામાં આવી રહ્યું છે. ગેટ સમ મની, થોડાક પૈસા લે આવ. ગેટ સમ મની એટલે ક્યાંકથી લાવો, મેળવો. ગેટ સમ મની, ગેટ એટલે લેવ, લાવો, મેળવો. બરાબર છે. બ્રિંગ સમ મની, આ જનરલી ઓછું ડેઇલી લાઈફમાં વપરાય, થોડાક પૈસા લાવો. પણ આ સૌથી વધારે વપરાય. શું વપરાય? સેવ સમ મની, થોડાક પૈસા બચાવો. થોડાક પૈસા ખર્ચો. આપણે કોઈને સલાહ આપીએ, કંજૂસ હોય, ખર્ચતા ના હોય, બરાબર. થોડાક પૈસા કમાવ. તો અર્ન એટલે કમાવું. તો તમને આ આવડવું જોઈએ સૌથી વધારે, તો કે આનો અર્થ શું થાય, આનો અર્થ શું થાય. બરાબર છે. ચલો, તો આની જોડે આ પણ લખી શકો, આ પણ લખી શકો, આ પણ લખી શકો. આ બધી જ વસ્તુઓ લખી શકો તમે. તો આ તમારે બોલવાનું છે બસ, અહીંયા કઈ વધારે શીખવાનું નથી. એટલે જ મેં પહેલા શું કહ્યું હતું? લર્ન પ્લસ સ્પીક. સ્પીક એટલે પ્રેક્ટિસ. તમે શીખો અને એની પ્રેક્ટિસ કરો. જો તમે આ સ્ટેપ કરો છો પણ આ નથી કરતા તો કોઈ જ ફાયદો નથી. 0 બરાબર જ છો તમે, એના જેવું જ થશે. એના પછી આપણે વાત કરીએ મિલ્કની. 28, 29, 30, 31. તો અહીંયા બધામાં શું આવે છે? સમ, પછી વસ્તુ મિલ્ક, થોડુંક દૂધ. ગેટ સમ મિલ્ક, થોડુંક દૂધ લેવ, થોડુંક દૂધ મેળવો. થોડુંક દૂધ પીવો લાયા હોય તો ડ્રિંક, પછી બ્રિંગ. આ ગેટ અને બ્રિંગ તો બધામાં આવે છે, જુઓ તમે. અને આ એવા વાક્યો છે જે અંગ્રેજ લોકો, ઇંગ્લિશ પીપલ અથવા એવા લોકો જેની માતૃભાષા અંગ્રેજી છે, ઇન્ડિયામાં પણ ઘણા રાજ્યો છે, બરાબર. હા, નોર્થ ઇસ્ટ વાળા જે રાજ્યો છે, નાગાલેન્ડ ને બધા, અહીંયા અંગ્રેજી બોલાય છે અને એમની પણ પોતાની પણ ભાષા છે. તો આ લોકો ડેઇલી લાઈફમાં આવા વાક્યો બોલતા હોય છે. બાય સમ મિલ્ક, થોડું દૂધ ખરીદો. એવી જ રીતે અહીંયા તમે કહેશો કે સર હવે તો આમાં સરખું જ આવે છે, બધું સરખું આવે છે. વાત સાચી, પણ અમુક અમુક નવા ક્રિયાપદો પણ આવશે અમુક જોડે. અહીંયા મિલ્ક ના બદલે ટી આવી શકે છે, કોફી આવી શકે છે. તો એની જોડે આ બધા ક્રિયાપદો લાગુ પડે છે. એટલે આને પેટર્ન કહેવાય. આને શું કહેવાય મિત્રો? આને પેટર્ન કહેવાય. જો તમે પેટર્ન નથી સમજતા અને આડેધડ વાક્યો બનાવો છો તો તમે કઈ વધારે બોલતા શીખતા નથી. ચલો, મેડિસિન. મેડિસિન એટલે દવા. સમ મેડિસિન. આપણને સ્પેલિંગો પણ તૈયાર કરવાના, જો લખવાનો આપણે કામ આવતું હોય તો, બરાબર. તો ગેટ સમ મેડિસિન, થોડીક દવા લેવ. ટેક સમ મેડિસિન પણ કહેવાય. જો અહીંયા ટેક આવ્યું, આ જનરલ હોય છે. પછી બ્રિંગ પણ આવે, લેતા આવો, થોડીક થોડીક દવા લેતા આવો. જનરલી તો થોડીક ના હોય. બ્રિંગ માય મેડિસિન, બ્રિંગ ધીસ મેડિસિન એવું આવે. પછી બાય વધારે આવી શકે આની જોડે, ખરીદો દવા થોડીક. ગેટ્સ. અચ્છા, ઓકે. પછી આના પછીનું જે વાક્ય છે એ બહુ વધારે વપરાતું હોય છે જનરલ લાઈફમાં. અચ્છા, આને છે ને હું ભૂંસી નાખું પેલા. ચલો, સ્ટ્રોક વાળું કરી નાખું. ઓકે, હવે અહીંયા થોડુંક જાડું કરી નાખું છું. ઓકે,
સમ સમ એટલે થોડુંક. અહીંયા લખું છું એર. એર એટલે હવા, પણ જનરલી આપણે એમ કેવું હોય કે થોડીક તાજી હવા લેવ, તો આવું બહુ જ વપરાતું હોય છે ડેઈલી લાઈફમાં. ગેટ સમ ફ્રેશ એર. તો અહીંયા આ એક વાક્ય સૌથી વધારે વપરાય છે, એટલે અહીંયા જ હું સીધું લખી નાખું છું ગેટ સમ ફ્રેશ એર. તો આમાં પછી તમારે કઈ કઈ યાદ રાખવાની જરૂર નથી, બસ આ વાક્ય છે બોલવાનું, ગેટ સમ ફ્રેશ એર. તમે રોજ એ બોલો ને તો જ યાદ રહે, બાકી યાદ રહે નહીં, અને તમે ના બોલી શકો. નહીતર તમે ગ્રામરના જ વિડીયો જોજો કરો વધારે. ઓકે, પછી એના પછીનું વાક્ય છે ડુ સમ એક્સરસાઇઝ. થોડીક એક્સરસાઇઝ કરો. તો યાદ રાખો, સમ એક્સરસાઇઝ જોડે શું આવે? ડુ આવે. પણ અહીંયા બહુ યાદ રાખવા કરતા તમારે આ વાક્યો ડેઈલી લાઈફમાં બોલવાના. બસ વિડીયોને વારંવાર જોજો કરવાનો, અથવા તો વાક્યોને લખી લેવાના નોટબુકમાં, અને યાદ કરવાનું કે આજે હું આ 2-4 વાક્યો બોલીશ સવાર સાંજ સુધી, બીજા દિવસે આ વાક્યો બોલીશ. ક્યાં બોલીશ? અરે તમારી સાથે બોલો, કોઈ ઘરના લોકો સાથે બોલો, ફેમિલી મેમ્બર સાથે, ફ્રેન્ડ સાથે ક્યારેક ટ્રાય કરો, અથવા તમે એવું ગ્રુપ બનાવો. બરાબર છે, તમે મને પણ મારા નંબર પર રેકોર્ડિંગ મોકલી શકો છો આવું બનાવીને, અને હું ફ્રી હોય તો આપણે અંગ્રેજીમાં આવી વાતો પણ કરી શકશું ઇંગ્લિશમાં. તમે કહેશો નંબર 74 86 83 40 24, આ નંબર પર તમે વોટ્સએપમાં મને રેકોર્ડિંગમાં વાતો કરી શકો છો મોકલીને. સર ડુ સમ એક્સરસાઇઝ, સર મેક સમ વિડીયોઝ, સર ટીચ અસ ઇંગ્લિશ. બરાબર, તો તમને જે આવડે છે એ તમે જો બોલતા નથી મિત્રો, જો તમે બોલતા નથી, હજી પણ કોઈ પણ રીતે બોલતા નથી, તો તમે પછી કમ્પ્લેન કરવાના હકદાર નથી કે મને નથી આવડતું. ના જ આવડે ને, જોવાથી ના આવડે. જે વસ્તુ કરીને શીખવાની હોય એ જોવાથી ના આવડે. આ વસ્તુ યાદ રાખો. વારંવાર હું 1000 વાર કહું છું, એનું કારણ આ છે, કારણ કે તમે જો જ કરો છો યુટ્યુબમાં, પણ બોલશો ક્યારે? બરાબર છે. ડુ સમ એક્સરસાઇઝ. અહીંયા શું લખી શકીએ? બીજું વાક્ય, કંઈક કામ કરો, થોડુંક કામ કરો, ડુ સમ વર્ક. એના પછી શું લખી શકીએ? ફિનિશ સમ વર્ક. કામ પૂરું કરો, થોડુંક કામ ચાલુ કરો. સ્ટાર્ટ સમ વર્ક. તો આ બધા વાક્યો છે. આ વાક્યો આવડતા હોય, તમારો વિડીયો ના જોવો હોય, કંટાળો આવતો હોય, તો કઈ વાંધો નહીં. બરાબર. પછી અહીંયા ડુ સમ હોમવર્ક. બધામાં સમ આવે છે, પણ આ સમના બદલે બીજું કઈ ના આવે? આવી શકે, પણ આપણે એક વિડીયોમાં એક જ વસ્તુ શીખવાની, બહુ પ્રકારનું શીખી લેવાનું નહીં. આ કોના માટેના વિડીયો હું હંમેશા બનાવું છું? એકદમ બેસિક વ્યક્તિ કે જેને કંઈ ટપ્પા નથી પડતા, અને સ્પોકન અંગ્રેજીમાં જે હિંમત હારી ગયા છે કે હવે તો મને ના જ આવડે, એવા લોકો જ મારો ટાર્ગેટ છે. જેને કોન્ફિડન્સ છે, ઓવર કોન્ફિડન્સ છે, એને તો આપણે કંઈ શીખવાડવાનું થતું જ નથી. કારણ કે એ તો શું છે, એમને તો કે મને આવડી જવાનું છે, પછી નહીં આવડે એટલે પછી પાછા આવશે આ વિડીયો પર. બરાબર. અત્યારે આપણો લાઈવ ક્લાસ ચાલે જ છે, એક 4 થી 5. તમે કહેશો એ વિજય સરે એડવર્ટાઇઝ કરી. હા, 4 થી 5 ક્લાસ, 4 થી 5 વાગે સાંજે PM ચાલે છે. રોજ 1 કલાક હોય છે, ક્યારેક 1.25 કલાક, 1.5 કલાક પણ થઈ જતું હોય છે. તો એમાં આપણે આ બધી વસ્તુઓ બહુ જ ડિટેલમાં શીખીએ છીએ. બરાબર. તમારે જોઈન થવું હોય તો થઈ શકો છો. બીજા બધા ક્લાસ કરતા આપણી ફી થોડીક વધારે હશે. બીજા લોકો તમને છે આખા વર્ષમાં જેટલી ફી લેતા હશે, એટલે તમે ફી પૂછવા માટે પેલો નંબર આપ્યો તો એના પર ફોન કરી શકો છો. બરાબર છે. ઓકે. જો તમે 4-5 લોકો ભેગા થઈને જોઈન થાવ છો, એકબીજાનો કોન્ટેક્ટ કરીને 2-3 લોકો, તો કદાચ હું તમને થોડીક ફીમાં રાહત કરી શકું છું. પણ મેં તમને કહ્યું એમ કે આ ક્લાસ તમારે જો 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ કન્ટિન્યુ રાખવાની ગણતરી હોય ને તો જ ચાલુ કરવા. 1-2 મહિના ટ્રાય કરી અને પછી નીકળી જવાનું હોય ને તો હું તો એમ કહું છું કે 1-2 મહિનાની ફી તમારે બગાડવી નહીં મારા ક્લાસમાં. 1-2 મહિનાના જે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ હોય ને ત્યાં જોઈન થઈ જવું. જો કંઈ આવડી જાય તો સારી વાત કહેવાય. તમે કહેશો હંમેશા આવી જ નેગેટિવ કટાક્ષવાળી વાત કરું છું. મિત્રો, કારણ એવું છે
કે તમે તમારા પૈસા બગાડો એ મને ગમતું નથી. બરાબર છે. હવે તમે કહેશો કે તમે તો બીજા કરતા વધારે ફી લો છો, એટલી બધી કઈ વધારે નથી, પણ નોર્મલ જ ફી છે. પણ તમને એવું લાગે છે એનું કારણ કે માર્કેટમાં અત્યારે મફતના ભાવમાં લોકો સ્પોકન અંગ્રેજી શીખવાડે છે, મફતના ભાવમાં. હા, પણ શીખવાડે છે એનો મતલબ કે શીખવાડવાનું દાવો કરે છે, પણ તમને બોલતા કરતા નથી. અને બોલતા કરે તો બેટર છે. 500 રૂપિયામાં, 400 રૂપિયામાં, બરાબર, કોર્સ વેચતા હોય. ચલો આગળ વાતો કરીએ આપણે હવે. હોમવર્કમાં તમે કહી શકો છો, લખવાની ખરેખર તો જરૂર જ ના હોય. સ્પોકનમાં બધું વાતો કરીને જ બોલવા શીખવાનું હોય. ડુ સમ હોમવર્ક. ચલો, આ શું છે? હોમવર્ક છે. ગેટ સમ હોમવર્ક, બ્રિંગ યોર હોમવર્ક, આવું બધું. પ્રશ્નોની વાત કરીએ. અહીંયા પ્રશ્ન કરી નાખું તો ક્વેશ્ચન્સ. યાદ રાખો, સમ પછી આવું આવે, ક્વેશ્ચન ના આવે, ક્વેશ્ચન્સ આવે. એક વચન બહુવચન. ઘણા લોકોને આ પણ નથી ખબર હોતી, તો એ પણ બધું આપણા ક્લાસમાં બહુ સારી રીતે ડિટેલમાં ચાલે છે. અહીંયા હું બધું ડિટેલમાં ચલાવવા જાઉં ને તો બહુ 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 કલાકો, બહુ લાંબા વિડીયો થઈ જાય. બરાબર છે. હા, કરી શકાય છે એવું. ચલો, આ હું તમને સમજાવી દઉં પાછું. મિત્રો, આ એક વચન અને બહુવચનનો કન્સેપ્ટ છે. એક વચન અને બહુવચન એટલે શું? ઘણા લોકો એમ કહે શબ્દોનું એક વચન બહુવચન ના થાય મિત્રો, નાઉન નું થાય. એના માટે મારું તમને પાછું નાઉન સમજાવવું પડે. એટલે હું કહું છું કે એક જ વિડીયોમાં બધા ટોપિક હું તમને સમજાવી ના શકું. અને આ જે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ ને એ જ ચાલુ રાખીએ તો સારી વાત. કારણ કે હું આમાં એક વચન બહુવચન સમજાવું એટલે મારે તમને પછી મારે બીજાની જેમ નથી સમજાવવાનું ઉપર કે બસ આને એક વચન કહેવાય ને આને બહુવચન કહેવાય, વાત ખતમ. એક વચન બહુવચન આવ્યું ક્યાંથી, શું કામ છે, એ બધું સમજાવવું પડે. કોનું થાય, કોનું ના થાય, બધા પાસા. પછી કઈ અડધું નહીં, 1%. બરાબર છે. અત્યારે હું એવું સમજાવી દઉં કે જે વસ્તુને ગણી શકાય એ વસ્તુ જ્યારે એક હોય ત્યારે એ શબ્દ એક વચન કહેવાય. અને જ્યારે એ વસ્તુ એક કરતા વધારે સંખ્યામાં હોય ત્યારે આપણે છેલ્લે એસ, ઈએસ, આઈએસ એવું બધું લગાડતા હોઈએ તો એને બહુવચન કહેવાય. તો એક વચન છે, આ બહુવચન છે. તો સમ પછી એક વચન ના આવે, સમ પછી હંમેશા બહુવચન આવે. બરાબર. તો થોડાક પ્રશ્નો પૂછો. પૂછવું એટલે આસ્ક સમ ક્વેશ્ચન્સ. બરાબર. થોડાક પ્રશ્નોના જવાબ આપો પહેલાઓ. આન્સર સમ ક્વેશ્ચન્સ. તો આ બોલવું પડે, અને એકવાર નહીં, આખી જિંદગી માટે ફિક્સ કરી નાખવાનું કે હવે પછી જ્યાં સુધી આપણે આ પૃથ્વી પર છીએ, કારણ કે ભાષા છે એ શરૂ થઈ ગયા પછી એનો કોઈ એન્ડ ના હોય. તમારી માતૃભાષા જે ગુજરાતી છે એ તમે બોલવાની ચાલુ કરી પછી શું તમે એને બંધ કરી દીધી કે બહુ 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 થઈ ગયું, હવે હું નહીં બોલું, હવે તો આટલી બધી પ્રેક્ટિસ થઈ ગઈ? મિત્રો, ભાષા એ જીવનનો ભાગ છે. એનો મતલબ કે જીવન પૂરું થાય ત્યાં સુધી ભાષા પૂરી નથી થતી. એટલે મહેરબાની કરીને જો તમારે અંગ્રેજીને સિરિયસલી લેવી હોય અને લાઈફની સાથે એને વણી લેવી હોય તો જ અંગ્રેજીમાં ડૂબકી લગાવી. ક્યારેક ક્યારેક હાથમાં પકડવી હોય અંગ્રેજી તો એવા લોકોએ ટાઈમ વેસ્ટ ના કરવો અંગ્રેજી પાછળ. કોઈ પણ ભાષાને જીવનનો ભાગ બનાવવો પડે તો જે ભાષા તમારી થાય. વિડીયો છે એ ફક્ત શું કરે છે, તમને હેલ્પ કરે છે કે તમારે આમ કરવું તેમ કરવું. 1 કલાકનો વિડીયો. તો જીવનનો જે તમારો દિવસનો ભાગ છે એમાં ધીરે ધીરે ભાષા આવતી થાય એવું કરવું પડે તમારે. ખબર પડી તમને? એવું નહીં કે ચલો આ બસ આટલું શીખ્યા, વાત ખતમ. એવી રીતે ના ચાલે. આ મારી વાત અમુક લોકોને નહીં સમજાય, ગુસ્સો આવતો હશે, અને અમુક લોકોને ખૂબ સારી રીતે સમજાઈ ગઈ હશે કારણ કે એમણે જીવનમાં આ ફિલ્ડમાં બહુ ઠોકર ખાધી હશે. સ્પોકનમાં 10 વર્ષ કાઢી નાખ્યા હશે પણ કંઈ આવડ્યું નહીં હોય. કંઈ એટલું બધું ખબર નહીં પડી હોય કે આ કેવી રીતે શીખવું. આખી જિંદગી કેમ શીખવું સર્ચ કરે જ રાખ્યું હશે યુટ્યુબ ઉપર. કડકડાટ અંગ્રેજી બોલતા કેમ શીખવું, અંગ્રેજી બોલતા કેમ શીખવું, હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ, હાઉ ટુ લર્ન સ્પોકન ઇંગ્લિશ. રોજે રોજ સર્ચ કરતા હશે ને વિડીયો જોતા હશે ને પછી નિરાશ થઈને પાછું બંધ કરી દેતા હશે. કારણ અથવા તો નિરાશ નહીં થતા હોય પણ થશે ક્યારે કહું? 5 વર્ષ કે 10 વર્ષ જશે પછી. જો એમને મેથડ મળી ગઈ હશે તો કોઈ વાંધો જ નથી. તો સારામાં સારું છે. એમને ખબર પડી ગઈ કે આ રીતે આવડશે અને એ રીત અપનાવતા હશે તો એમનું લેવલ અપ થતું હશે. ચલો, બેક ટુ ધ પોઈન્ટ, ગેટ ટુ ધ પોઈન્ટ. પાછા આવી જઈએ. આન્સર સમ ક્વેશ્ચન, આસ્ક સમ ક્વેશ્ચન.
ઓકે, ગેટ સમ સ્લીપ ફરીથી આવી ગયું. હેવ સમ ફૂડ ફરીથી આવ્યું. ઓકે, એના પછી આપણે બીજું સ્લાઇડમાં લઈએ. થોડોક નાસ્તો કરો. હેવ સમ બ્રેકફાસ્ટ. થોડોક નાસ્તો કરો, થોડોક નાસ્તો બનાવો. મેક સમ બ્રેકફાસ્ટ. બરાબર છે. થોડુંક લંચ કરી લો ભાઈ. હેવ સમ લંચ. થોડુંક ડિનર કરી લો. હેવ સમ ડિનર. અહીંયા આપણે સમ લખીએ છીએ એટલા માટે સમ વાળી વાતો. જરૂરી નથી કે સમ આવવું જ જોઈએ. બસ આ એક પેટર્ન છે એવું સમજો. તમે જો આ પેટર્નને અનુસરો છો તો તમે સમ વાળી વાતો શીખો છો. પછી સમ વગરની પેટર્નને અનુસરો છો તો તમે સમ વગરની વાતો શીખો છો. એવી રીતે તમારે દરેક પેટર્નની ફૂલ પ્રેક્ટિસ કરવાની. બરાબર. અહીંયા હેવ ના બદલે તમે ઈટ પણ વાપરી શકો. ઈટ સમ લંચ, ઈટ સમ ડિનર. અહીંયા તમે સમ ના બદલે યોર પણ વાપરી શકો. પણ બધામાં બધું લાગુ ના પડતું હોય. તમારે તમારી બુદ્ધિ પ્રમાણે યોર, સમ અર્થ સમજી અને બનાવવાનું અને લખવાનું. એવી જ રીતે બધી વસ્તુ સાથે બધા જ ક્રિયાપદો ના આવે. બરાબર. જેમ કે પેન છે, અહીંયા હું લખું, સમજાવું તમને. બરાબર. તો પેન સાથે શું આવે? અહીંયા શું મેં તમને આગળ વાત કરી હતી કે એક હોય તો પેન કહેવાય, વધારે હોય તો પેન્સ કહેવાય. તો એક છે. કેમ? કારણ કે અહીંયા પેન્સ નથી લખ્યું, તો અહીંયા સમ ના આવે. અહીંયા શું આવી શકે? અ પેન. બરાબર છે. તો શું કરી શકાય? પેન સાથે શું કરવાનું હોય? બાય અ પેન. બીજું શું કરી શકાય? ગીવ મી અ પેન. મને એક પેન આપો, એક પેન લો, ખરીદો. બરાબર. પુટ અ પેન, એક પેન મૂકો. આવી રીતે. તો આ પેટર્ન તમારે સમજવાની હોય છે. આગળ જોઈએ આપણે. ફૂડ વાળું થઈ ગયું, બ્રેકફાસ્ટ વાળું થઈ ગયું, લંચ વાળું થઈ ગયું. બરાબર છે. તમને આ ક્રિયાપદ ના આવડતું હોય તો બોલવાનું ચાલુ કરી દો. બ્રિંગ એટલે સોરી, બ્રિંગ. બરાબર છે. બ્રિંગ. તો બ્રિંગ એટલે લાવો, ક્યાંકથી, નજીકમાંથી, દૂરથી, ગમેથી. તો બ્રિંગ સમ, થોડુંક લાવો. શું લાવો? થોડુંક ખાવાનું લાવો, થોડુંક દૂધ લાવો, થોડુંક પાણી લાવો, થોડુંક લંચ લાવો, થોડુંક ડિનર લાવો, થોડુંક બ્રેકફાસ્ટ લાવો, થોડાક ચોપડા લાવો, થોડીક પેનો લાવો. બરાબર છે. તો તમને આ શબ્દો આવડતા હોય રોજબરોજના જીવનમાં વપરાતા, અને આ ક્રિયાપદ આવડતા હોય તો તમે આ વાક્યો બોલવાના ચાલુ કરી દેવાના. પછી એમાં રાહ નહીં જોવાની સારા ચોઘડિયાની મુહૂર્તની કે હું કાલે બોલીશ, આજ નહીં, આજ મને શરમ આવે છે. તો કાલે તમને શરમ જ આવશે. બરાબર છે. ફોન આવ્યો તો. અચ્છા, ઓકે. તો અત્યારે હું ઓકે, આગળના વાક્યો આપણે જોઈએ બધા, જેથી પ્રેક્ટિસ થાય. કારણ કે હું વાક્યો સીધા અહીંયા વિડીયોમાં ચોંટાડી દઈશ ને તો મને ખબર છે તમે કદાચ નહીં જુઓ, એટલા માટે હું અહીંયા લખું છું. બરાબર છે. થોડાક ફળ ખાઓ બીમાર હોય તો તમે. અને ના એ આપણે જનરલ મેન્ટાલિટી થઈ જાય કે બીમાર હોય તો જ ફ્રૂટ ખવાય. બરાબર છે. મિડલ ક્લાસ, લોઅર, એવું ના હોય મિત્રો. ફળ છે એ રોજિંદા જીવનનો ભાગ હોવો જોઈએ. પણ અત્યારે લોકોને બધાને પોસાય એવું હોતું નથી કે રોજ ફળ ખાઈ શકે. 5 લોકોનું ફેમિલી હોય, રોજ 500 રૂપિયાના ફળ ના ખાઈ શકે કે 200 રૂપિયાના ના ખાઈ શકે. બરાબર. સામે બધું કમાતા હોય તો ખાઈ શકે. ઓકે સર, તમારી વાત કરો છો? હા, હું મારી વાત કરું છું. ઈટ સમ ફ્રૂટ, થોડાક ફળ ખાઓ. તો મિત્રો ફ્રૂટ છે ને, એનું ફ્રૂટ્સ કહેવાની કોઈ જરૂર નથી. બરાબર. તમે ઈટ સમ ફ્રૂટ કહી શકો છો. ફ્રૂટ છે જનરલી અનકાઉન્ટેબલ હોય છે, પણ ફ્રૂટ્સ પણ આવી શકે, અલગ અલગ પ્રકારના કહેવા હોય ત્યારે. થોડુંક જ્યુસ પીવો. ડ્રિંક સમ જ્યુસ. તો અહીંયા તમારે ક્યાં સ્પેલિંગો યાદ રાખવાની છે? સમ જ્યુસ, થોડુંક પાણી પીવો. ડ્રિંક સમ વોટર. તો પછી આવું બોલતા નથી તમે. મેઇન પ્રોબ્લેમ એ છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. અને બીજો એક પ્રોબ્લેમ એ છે કે તમે કોઈ એક પેટર્ન પકડતા નથી. તમે એક આ દુનિયાનું વાક્ય, એક પેલી દુનિયાનું વાક્ય, એક પેલી દુનિયાનું વાક્ય, તમને ખબર જ નથી કે આ વાક્ય કેવી રીતે બન્યું ને આવા બીજા 10 વાક્યો હું કેમ બનાવી શકું. તમે જો વાક્યો બનાવતા નથી શીખતા તો તમે સ્પોકન અંગ્રેજીને કાં તો ભૂલી જાઓ કાં તો બનાવતા શીખી જાઓ. શું? વાક્યો બનાવતા. કોઈકના આપેલા વાક્યોથી જિંદગી તમારી પાર નહીં પડે સ્પોકન અંગ્રેજીની. શું કહું છું હું એમ કહું છું કે તમે પેટર્ન પકડો. પેટર્ન એટલે એક પ્રકારનું વાક્ય છે
તો એ પ્રકારના બીજા વાક્યો તમે કેટલા બનાવી શકો છો, કેવી રીતે બનાવી શકો, એ બધું તમારે શીખવું પડે અને ભરપૂર બનાવવા પડે. એમાં તમને કંટાળો આવે, આળસ આવે, શરમ આવે, ડર લાગે તો પતી ગયું મિત્રો. શેનો ડર? કે તમારી સામે સાપ બેઠો છે, કે હમણાં ફૂફાડો મારશે, કે તમારે એટીએમ માંથી પૈસા કટ થઈ જશે બેંકમાંથી, એવો ડર? શેનો ડર? કોઈ માર્ગ મારશે તમને? ડર તમારા મનનો વહેમ છે કે મને ડર લાગે છે. અલ્યા આમાં અંગ્રેજી બોલવામાં તમને એવો ડર લાગે કે મારી ઇજ્જત જતી રહેશે, ભૂલ પડશે તો? એ મતલબ તમે છે ને એક વસ્તુ જ નથી સમજતા ખરેખર. તો તમે બહુ લો લેવલનું વિચારો છો. તમને ખબર જ નથી કે તમે જે વસ્તુને એમ કહો છો કે મારી મજાક ઉડાડ છે કે ઇજ્જત જતી રહેશે, એનો મતલબ એ તમે લોકો વિશેના તમારા વિચારો છે એ તમે સમજી નથી શકતા હજી. ટૂંકમાં તમારે તમારી વિચારશૈલી બદલવાની જરૂર છે. જો તમે અહીંયા જ ફસાઈ ગયા હોય, અહીંયા એટલે ક્યાં કે તમે લોકો વિશે વિચાર કરો છો કે તમારી નાનકડી એક સેકન્ડની એક શબ્દની ભૂલ ઉપર તમારા લોકો આખો દિવસ હસશે કદાચ, તમને એવું હોય. કોઈ નવરું નથી કે તમારી ભૂલોને પકડીને એ લોકો આખો દિવસ તમારી ભૂલો ઉપર હશે. 2 સેકન્ડમાં પતી જાય, બરાબર છે. 2 સેકન્ડથી વધારે ટાઈમ ના હોય, 5-10 સેકન્ડ ચલો માની લો કે એનાથી વધારે ટાઈમ ના હોય એમની પાસે કે તમારી જ વાતો કરે, હે ઓલાએ તો ભૂલ કરી, હે ઓલાને સ્પોકન અંગ્રેજી નહીં આવડતું. તમે ટ્રાય કરશો તો આવડશે, શીખી જશો, બરાબર છે. ચલો આગળના વાક્યો જોઈએ આપણે. આ જ્યુસ વાળા વાક્યો હું અહીંયા બોલું છું. બ્રિંગ સમ જ્યુસ, હેવ સમ જ્યુસ, બાય સમ જ્યુસ, ગેટ સમ જ્યુસ, બરાબર. બ્રેડ તો આપણે લાવતા હોય તો કેવાય બ્રિંગ સમ બ્રેડ, બાય સમ બ્રેડ, ઈટ સમ બ્રેડ, ગેટ સમ બ્રેડ. આ બધા વાક્યો હવે કઈ લખવાની જરૂર નથી, બધા મને લાગે છે આવડી ગયું છે તમને, બરાબર છે. પછી એવી જ રીતે જનરલી લોકો છે વધારે આ ખાતા હોય, રાઈસ. બાય સમ રાઈસ, ગેટ સમ રાઈસ, ઈટ સમ રાઈસ, કુક સમ રાઈસ, મેક સમ રાઈસ, બ્રિંગ સમ રાઈસ, ગીવ મી સમ રાઈસ. કેટલા બધા વાક્યો બને છે મિત્રો, જુઓ તો ખરા તમે. તમારે ક્રિયાપદો શીખવાના છે, ક્રિયાપદો, બરાબર છે. અને ક્રિયાપદોનું 1000 ક્રિયાપદોનું લિસ્ટ મારી પાસે છે, ડેઈલી લાઈફમાં વપરાય એવું. તમારે જોતું હોય તો હું અહીંયા આ વિડીયોની કમેન્ટમાં છે આપણી વોટ્સએપ ચેનલ, કઈ વોટ્સએપ ચેનલ છે ને એમાં હું આપણી વોટ્સએપ ચેનલમાં હું 1000 ક્રિયાપદોની પીડીએફ મોકલી દઈશ, તમારે જોઈન થઈ જવાનું, બરાબર. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આ વોટ્સએપ ચેનલની લિંક મૂકી દઈશ. ચલો એના પછી ડેઈલી લાઈફમાં બીજું શું આવે? આઈસ, બરાબર છે. થોડોક બરફ બનાવો, થોડોક બરફ લેવ, ગેટ એટલે મેળવો, લાવો, બ્રિંગ, આ બધા સાથે આવે, બધી વસ્તુઓ સાથે. બ્રિંગ સમ આઈસ, બરાબર છે. ગીવ મી વાળું સાથે જ યાદ રાખી લો. ચલો ગીવ મી સમ આઈસ, થોડોક બરફ આપો મને, બરાબર. થોડોક બરફ ઉમેરો, નાખો થોડોક બરફ. આપણે કંઈક જ્યુસ બનાવતા હોય, બહુ ઠંડુ ના થયું હોય તો આપણે કહી શકીએ એડ સમ આઈસ. તો આ ક્રિયાપદો કહેવાય. તમારે અત્યારે આ એક જ પેટર્ન ઉપર ધ્યાન રાખવાનું, બીજા વિડીયોમાં બીજી પેટર્ન આવશે. હું જયારે લોકોને કહું છું ને ત્યારે લોકો પેટર્ન નથી સમજી શકતા, એટલે કે એમને એ જ નથી ખબર પડતી કે હું ખરેખર શું સમજાવવા માંગી રહ્યો છું. ઓકે, પછી ચેન્જ એટલે તફાવત. અહીંયા મતલબ એવો થાય, ડિફરન્સ એટલે તફાવત. અહીંયા ચેન્જ એટલે છૂટા પૈસા હોય ને એના માટેની વાત છે, છૂટા પૈસા. આઈ ડોન્ટ હેવ સમ ચેન્જ આપણે નહીં કહેતા, એના જેમ. તો ચેન્જ, બ્રિંગ સમ ચેન્જ, થોડોક ચેન્જ લાવો, બરાબર છે. ગીવ મી સમ ચેન્જ, મને થોડાક છૂટા આપો. તો અહીંયા બધામાં શું છે વચ્ચે શબ્દ સમ. ગીવ મી ચેન્જ પણ કહી શકો છો આ રીતે. પેપર, આવા શબ્દો યાદ કરો તમે જે ડેઈલી લાઈફમાં વાપરી શકો એવા, બસ. અને આગળ શું મૂકો? ક્રિયાપદો મૂકો, એટલે તમારા વાક્યો બનતા જાય. ગીવ મી સમ સુગર, ગીવ મી સમ જ્યુસ, બ્રિંગ સમ કેશ, ગેટ સમ કેશ, સેવ સમ કેશ, ગેટ સમ ટાઈમ, ગીવ મી સમ ટાઈમ, આ બહુ બોલાય છે. ટેક સમ ટાઈમ, ફાઇન્ડ સમ ટાઈમ, બરાબર છે. તો સમ ટાઈમ, થોડોક સમય. મોસ્ટ આઈએમપી, ગીવ મી સમ ટાઈમ, મને થોડોક ટાઈમ આપો, લોકો બોલે, બરાબર છે. પછી ટેક સમ ટાઈમ, થોડોક ટાઈમ લઈ લો, વાંધો નહીં. ટેક સમ ટાઈમ, ગેટ સમ ટાઈમ, બરાબર છે. સેવ સમ ટાઈમ, થોડોક ટાઈમ બચાવો.
એના પછી વાક્યો આવી ગયા છે ઘણા બધા આમાંથી. અહીંયા બીજું કયું ક્રિયાપદ છે? ચેક આવ્યું. ચેક સમ આન્સર્સ. થોડાક આન્સર્સ તપાસો તમે. ચલો બીજા હું તપાસું છું. અહીંયા તમને સમ ના યાદ મજા આવે તો તમે અહીંયા શું લઈ શકો? યોર. તમારા જવાબ ચકાસો. ચેક યોર આન્સર્સ. ચેક યોર અકાઉન્ટ. ટૂંકમાં તમે હજારો ક્રિયાપદ શીખો, હજારો વસ્તુઓ શીખો, બેયને ભેગી કરો એટલે બનવા લાગે વાક્યો. આવું કરો, આવું કરો, આવું કરો. થોડીક પ્રેક્ટિસ કરો. ડુ સમ પ્રેક્ટિસ. થોડીક પ્રેક્ટિસ કરો. બરાબર. થોડાક પ્રશ્નો વાંચો. રીડ સમ ક્વેશ્ચન્સ. થોડાક વાક્યો વાંચો. રીડ સમ સેન્ટેન્સીસ. થોડાક વાક્યો વાંચો. રીડ સમ સેન્ટેન્સીસ. થોડાક વાક્યો વાંચો. થોડાક વાક્યો બનાવો. મેક સમ સેન્ટેન્સીસ. થોડાક વાક્યો લખો. રાઇટ સમ સેન્ટેન્સીસ. ક્યાં અઘરું છે? પણ તમારે સીધું અઘરું શીખી લેવું છે એક જ દિવસમાં. એમ ના થાય. બરાબર છે. ઓકે. આમાં ઘણા બધા વાક્યો રિપીટ થઈ રહ્યા છે. મારી પાસે છે એમાં ડુ એટલે કરો. સમ ના આવતું હોય તો યોર. ડુ સમ વર્ક કહી શકો. ડુ સમ વર્ક. થોડુંક કામ કરો. ડુ યોર વર્ક. તમારું કામ કરો. ડુ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ કરો. તમે આ બે શબ્દોના શીખો વાક્યો, પછી લાંબા વાક્યો શીખો. ડુ એક્સરસાઇઝ એવરી મોર્નિંગ, ઇન ધ મોર્નિંગ. ઓકે. આ રીતે. ઓકે. વી હેવ સમ ગેસ્ટ એટ ધ ડોર. સો અહીંયા આપણે વિડીયો ખતમ કરીએ છીએ. બરાબર. બીજા વાક્યો હશે તો હું કમેન્ટમાં લખી દઈશ. ઘણા બધા પેસ્ટ કરી દઈશ. અત્યારે ગેટ ઉપર અમારે અહીંયા દરવાજે ગેસ્ટ આવ્યા છે એટલે હું વિડીયો બંધ કરી રહ્યો છું મિત્રો.